નમસ્કાર. FI BCom સેમેસ્ટર 1 પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સમેનશિપ SSP વેચાણ વૃદ્ધિ, જેમાં આપણે સેલ્સમેનનો વેચાણ વિસ્તાર કેવી રીતે નક્કી કરવો એના વિશેની ચર્ચા કરી રહ્યા હતા. તો વેચાણ વિસ્તાર નક્કી કરવા માટે પહેલાં તો વેચાણ ક્ષેત્ર નક્કી થાય પછીનું કામ એ હોય કે વેચાણ ક્ષેત્રને નાના નાના વિસ્તારમાં વિભાગ કરી દેવામાં આવતો હોય, એટલે કે કઈ જગ્યાએ કેટલું વેચાણ કરવું છે અને કેવા પ્રકારના ગ્રાહકો છે અને એ કેવા પ્રકારની વસ્તુ ખરીદવાનું પસંદ કરતા હોય છે. તો એના આધારે થઈ અને એને અલગ અલગ વિભાગમાં વિભાગીકરણ કરવું આવશ્યક હોય. ત્યારબાદ ઉત્પાદનોને અલગ અલગ પરિબળોના આધારે એનો વિચાર કરવો પડતો હોય કે કેવા પરિબળોને લક્ષ્યમાં લઈ અને વેચાણ કરવું આવશ્યક હોય. સેલ્સમેનને કેટલો સંતોષ મળતો હોય અને સેલ્સમેન છે એ કેવા પ્રકારના વિસ્તારમાં કયા પ્રકારના સેલ્સમેન દ્વારા કયા પ્રકારનું વેચાણ કરવું, જો આપણે સેલ્સમેનના પ્રકારો વિશે જોયું હતું ત્યારે આપણે જોયું હતું. તો વેચાણ વિસ્તાર છે એ અસમાન નક્કી થાય તો સેલ્સમેન વ્યવસ્થિત રીતે પોતાનું કામ ન કરી શકે. તો એના કારણે થઈ અને સમાન ધોરણે વેચાણ વિસ્તાર નક્કી કરવા માટે અમુક પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ કે વેચાણ વિસ્તાર વસ્તી, એની ગીચતા, વાહન વ્યવહારની સવલતો, ગ્રાહકોની આર્થિક સ્થિતિ, એનો કયા પ્રકારની વસ્તુની માંગ કરે છે એટલે કે માંગનો પ્રકાર, અને કેટલા પ્રમાણમાં માંગ કરે છે એટલે કે માંગનું પ્રમાણ, જાહેરાતની આવશ્યકતા છે કે નહીં, હરીફાઈનું પ્રમાણ, રાજ્ય રાષ્ટ્રીય સરકારની નીતિ, સેલ્સમેનની કાર્યક્ષમતા વગેરે બાબતનો વિચાર કરી અને ભૌગોલિક દ્રષ્ટિએ વસ્તીના હિસાબે એનો જે વિસ્તાર છે એ પાડી શકાય છે. હવે ઘણી વખત અમુક વસ્તુ એવી હોય કે એને કોઈ જ પ્રકારની જાહેરાતની જરૂરિયાત ન હોય, એની મેળે જ એ વસ્તુ વહેંચાતી હોય, અને અમુક વસ્તુ એવી હોય કે એમાં સમયાંતરે અને સતત જાહેરાતની જરૂર પડતી હોય. તો જાહેરાતના જે અલગ અલગ માધ્યમો છે એના દ્વારા સમયાંતરે જાહેરાત કરવાની આવશ્યકતા પડે છે. તો આવી બધી બાબતોના આધારે વિસ્તાર નક્કી કરવા પડતા હોય. તો એ વિસ્તાર નક્કી કરી અને ત્યારબાદ ઉત્પાદન કેવી રીતે થાય છે એના આધારે જે વેચાણ વિસ્તાર છે એ નક્કી કરી દેવામાં આવતા હોય અને અલગ અલગ સેલ્સમેનને અલગ અલગ વેચાણ વિસ્તારની સોંપણી કરવામાં આવતી હોય. તો ઘણો વેચાણ વિસ્તાર એવો હોય કે જેમાં વસ્તી ઓછી હોય અને અમુક વેચાણ વિસ્તાર એવો હોય કે જેમાં વસ્તી ગીચ હોય. તો જે ગીચ હોય એમાં વધુ સેલ્સમેનની જરૂર પડે અને જ્યાં વેચાણ વિસ્તાર છે એ ત્યાં વસ્તી ઓછી હોય તો ત્યાં ઓછા સેલ્સમેનની જરૂર પડે. તો સૌથી વધુ મહત્વનું એવું હોય છે કે વેચાણની શક્યતા કેટલી છે. હવે જો એવું બની શકે કે વસ્તુની જરૂરિયાત એક ક્ષેત્રમાં હોય જ નહીં તો પછી ત્યાં સેલ્સમેનને રાખી અને એના વેચાણનું પ્રમોશન કરવાની કોઈ જ આવશ્યકતા રહેતી નથી. તો જે જગ્યાએ જે પ્રકારના વેચાણની આવશ્યકતા હોય એના આધારે સેલ્સમેનને સરખા વેચાણની સમાન તક મળી રહે. વેચાણ વ્યવસ્થાપક વેચાણ વિસ્તાર નક્કી કરવામાં આવે એટલે કે સેલ્સમેનને ફાળવી દેવામાં આવે ત્યારબાદ જે વેચાણ વિસ્તારની વેચાણની સંપૂર્ણ જવાબદારી જે તે સેલ્સમેનની રહેશે. અલબત્ત કે માર્ગદર્શન મદદ સંસ્થા તરફથી મળતું રહે, પરંતુ એ વિસ્તારની વેચાણ કરવાની, વેચાણ વધારવાની, કેવી રીતે વેચાણ વધારી શકાય, ગ્રાહકો ભેગા કરવાની, સંભવિત ગ્રાહકો બનાવવાની, આ બધી જવાબદારી છે એ સેલ્સમેનની રહે. તો ગ્રાહક સાથેના સંપર્ક બેવડાય નહીં અને ગ્રાહકો સંપર્ક વગરના પણ ન રહે. એક જ સંસ્થાના એક જ જાતનો માલ વેચવાની એકથી વધુ સેલ્સમેન એક જ ગ્રાહકની મુલાકાત લે તો સમય શક્તિનો દુર્વ્યય થાય, એટલે કે એનો કોઈ ઉપયોગ ના રહે. પરંતુ ગ્રાહક સમક્ષ વેચાણ નીતિ જુદી જુદી રજૂઆત થયેલી હોય તો સંસ્થાની પ્રતિષ્ઠા જોખમાય નહીં અને ખુદ સેલ્સમેન છે એ સારી રીતે પોતાનું કામ કરી શકે. એના માટે ઘણી વેચાણ નીતિઓ બનાવવામાં આવતી હોય અને સેલ્સમેન વચ્ચે પણ કોઈ પ્રકારની ઈર્ષ્યા ન જન્મે એના માટે થઈ અને વેચાણ નીતિ બનાવવામાં આવતી હોય. એ વેચાણ નીતિના આધારે સેલ્સમેન દ્વારા વેચાણ કરવામાં આવે તો સેલ્સમેન અને સંસ્થા બંને માટે એ બાબત સારી રહે. તો અમુક ગ્રાહકો જાણે અજાણે સંપર્ક વગરના રહી જવાનો સંપર્ક રહે તો એના કારણે સારા ગ્રાહકનો સંપર્ક સેલ્સમેન પહેલા કરશે અને જે ગ્રાહકો એવા હશે કે જે રસ ના લેતા હોય અથવા તો સામાન્ય રીતે માથાકૂટ કરતા હોય તો એવા પ્રકારના સેલ્સમેન છે, એવા પ્રકારના ગ્રાહકો છે એને સેલ્સમેન પાછળથી સંપર્ક કરશે, પણ સારા ગ્રાહકો હશે તો એને પહેલા સંપર્ક કરશે. તો વેચાણ વિસ્તારની યોગ્ય ફાળવણીથી સેલ્સમેન તેને સોંપેલા વિસ્તાર ઉપર વધુ સારી રીતે ધ્યાન પણ કેન્દ્રિત કરી શકશે. તે વિસ્તારની સંપૂર્ણ માહિતી પણ લઈ શકશે કારણ કે એને એક મર્યાદિત વિસ્તાર પૂરતું જ વેચાણ કરવાનું હશે.
તો એ વિસ્તારની સમગ્ર માહિતી, કેવા પ્રકારના ગ્રાહકો છે, કેવી વસ્તુ ખરીદે છે, એની જે સામાજિક ધાર્મિક માન્યતાઓ છે, આર્થિક રીતે એ વિસ્તારના લોકો કેવા છે, તો આ બધી વસ્તુના આધારે એને એની જાણકારી લઈ અને પછી વેચાણ કરશે તો એને વેચાણ કરવું ઘણું બધું સરળ પડી જશે. તો એ વેચાણ ક્ષેત્ર નક્કી કરવામાં એને ઘણું બધું સરળ પડી જશે અને વેચાણ સારી રીતે કરી શકશે. તો વેચાણ વિસ્તારની જો યોગ્ય ફાળવણી થઈ ગઈ હોય તો વેચાણ વ્યવસ્થાપકમાં જેટલા પણ સમાવેશ થયેલા સેલ્સમેન છે એ દરેક સેલ્સમેન છે એ પોતાનું કામ સારી રીતે કરી શકશે અને કાર્ય વિસ્તારની જે ફાળવણી હશે એના કારણે પ્રમાણસર એ લોકોને કામ આપેલું હશે, જેના કારણે થઈ અને સેલ્સમેનને પણ કામ કરવામાં સરળતા રહેશે અને જે ઉપરી અધિકારીઓ છે એને સેલ્સમેનના કાર્ય મૂલ્યાંકન કરવામાં પણ ઘણી બધી સરળતા રહી જશે. તો કાર્યદક્ષ સેલ્સમેન છે એને ઉત્તેજન પણ આપી શકાય અને વેચાણ તંત્રમાં કાર્યક્ષમતાનું જે ધોરણ છે એ ધોરણ જળવાઈ રહે અને વેચાણ ક્ષેત્રના સમાન ધોરણે વેચાણ વિસ્તાર નક્કી કરવામાં આવે. સેલ્સમેનને વેચાણ વિસ્તારની ફાળવણી થાય એટલે કે એના કારણે એ પોતાનું કામ વધુ સારી રીતે કરી શકે અને જેના કારણે ન્યાયી અને બુદ્ધિપૂર્વકની જે આ પ્રક્રિયા છે એ ખૂબ જ ધ્યાનપૂર્વક કરેલી હોવી જોઈએ, જેથી સેલ્સમેનને પણ ફાયદો થાય છે અને એકમને, ઉપરી અધિકારીઓને, બધાને ફાયદો થાય છે. તો એ વેચાણ વિસ્તાર નક્કી કર્યા પછી વેચાણ કોટા નક્કી કરવા પડે. તો વેચાણ વ્યવસ્થાપક વેચાણના વેપારનું જે પ્રમાણ છે એનું લક્ષ્યાંક લઈ અને વેચાણ કોટા કહેવાય. વેચાણ કોટા એટલે કે દરેક સેલ્સમેનને એક લિમિટ આપી દીધી હોય કે એમને આટલી લિમિટમાં આટલી વસ્તુ અથવા તો આટલી બાબતોનું જેટલી પણ એને સોંપેલી હોય એનું વેચાણ કરવાનું રહેશે. તો એને જે કાર્યની લિમિટ સોંપેલી હોય એને એનું વેચાણ કોટા કહેવાશે. તો વેચાણ કોટા કાર્યની અપેક્ષાએ એ શબ્દનો ઉપયોગ કરવામાં આવતું હોય. તો માલના જથ્થા કે માલની કિંમતના પ્રમાણમાં વેચાણ કરવાનો જે કોટા એટલે કે લિમિટ નક્કી કરવામાં આપી દીધી હોય એને વેચાણ કોટા કહેશે. તો હવે દરેક સેલ્સમેનને એ કોટા ફાળવવામાં આવતો હોય અને સેલ્સમેન પાસે અપેક્ષા રાખવામાં આવતી હોય કે એને આપેલો આ જે વેચાણ કોટા છે એ પૂર્ણ કરે. તો હવે વેચાણ કોટા માસિક, ત્રિમાસિક, 6 માસિક, વાર્ષિક એ પ્રકારે આપવામાં આવતો હોય, જે સમય મર્યાદા નક્કી કરવામાં આવતી હોય અને જે એ સેલ્સમેનના વેચાણનો લક્ષ્યાંક હોય અને નિયત સમયમાં સેલ્સમેને આ લક્ષ્યાંક પ્રાપ્ત કરવું પડે. જો એ ના થાય તો એને કદાચ એના માટે થઈ અને શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવે અને જો એ વેચાણ કોટાથી વધુ વેચાણ કરી આપે તો એને બિરદાવવા માટે અલગ અલગ પ્રકારની પદ્ધતિથી સેલ્સમેનને બિરદાવવામાં પણ આવતા હોય. તો વેચાણ વિસ્તાર નક્કી કરી અને દરેક સેલ્સમેનને ફાળવી આપવામાં આવતો હોય અને કોટા પણ આપવામાં આવતો હોય અને એ કોટા પ્રમાણે સેલ્સમેનને વસ્તુનું વેચાણ કરવાનું રહે. જેમ કે કોઈ એક સેલ્સમેન હોય તો એને સીવવાના સંચાનું વેચાણ કરવાનું હોય તો એને કેટલા ટાઈમમાં કેટલા સંચા સીવવા આપવા એ જોવું તો એને વેચાણ છે એનો કોટા કહેવાશે. તો જો કોઈ એક સેલ્સમેન છે એને દર મહિને 40 સીવવાના સંચાનું વેચાણ કરવાનું કોટા આપેલો હોય તો એ 40 સંચા વેચવા એ એનો કોટા કહેવાશે. જેમ કે કોઈ એજન્સી હોય, બરાબર, તો એ ઇલેક્ટ્રોનિક આઇટમનું વેચાણ કરતી હોય તો એના સેલ્સમેન પણ હોય તો એ અલગ અલગ પ્રકારના સેલ્સમેનને અલગ અલગ માસિક, ત્રિમાસિક, 6 માસિક જે રીતે વસ્તુનું વેચાણ કરવાનો કોટા ફાળવવામાં આવતો હોય તો એ પોતાની વસ્તુ અલગ અલગ જગ્યાએ જઈ સમજાવશે, એની ઉપયોગિતા સમજાવશે અને ગ્રાહક પાસેથી ઓર્ડર લેશે અને ત્યારબાદ એ પોતાની કંપનીનું માલનું વેચાણ કરશે. તો એને જે લિમિટ આપવામાં આવેલી હોય કે તમારે આટલી લિમિટ એટલે અથવા તો આટલા એકમ 1 મહિનામાં કે 3 મહિનામાં વેચવા તો એનો કોટા કે લિમિટ કહેવાય. હવે વેચાણ વ્યવસ્થાપકના માલનો પ્રકાર, નવો માલ બજારમાં મૂકવાનો, ચાલુ પ્રાથમિક જરૂરિયાતના માલનું પ્રમાણ અને અલગ અલગ વેચેલા માલના આંકડા અને સંસ્થાની વેચાણ નીતિ કેવી છે, ભાવ, વટાવ, વળતર, શાખ નીતિ, હરીફાઈનું પ્રમાણ કેવું છે, તો આવી બધી વસ્તુના આધારે વેચાણ કોટા લિમિટ નક્કી થતી હોય અને સંસ્થા જાહેરાત કેટલી કરે છે. જો એકમ દ્વારા જાહેરાત કરવામાં આવતી હોય તો સેલ્સમેનનું કાર્ય ઘણું
છે જે સહેલું થઈ જતું હોય છે, તો એના કારણે થઈ અને એ પ્રકારે એના કોટા નક્કી થતા હોય. વેચાણ વિજ્ઞાપન, સાધન સાહિત્ય, વેચાણ વિસ્તારની ભૌગોલિક, સામાજિક, આર્થિક, રાજકીય પરિસ્થિતિ અને કયા પ્રકારના સેલ્સમેન છે, આ બધાને આધારે વેચાણ કોટા અને વિસ્તાર છે જે ફાળવવામાં આવતો હોય. તો વેચાણ વ્યવસ્થાપકે જ્યારે વેચાણ કોટા નક્કી કરવામાં આવતું હોય ત્યારે આ બધી જ બાબતોનું ધ્યાન રાખી અને પછી વેચાણ કોટા નક્કી કરવો પડે. જો જેટલું જરૂરિયાતથી વધુ વેચાણ કોટા નક્કી કરી દેવામાં આવે તો પણ સેલ્સમેન દ્વારા એ કોટા પૂરો ન થાય તો સેલ્સમેન હતાશ થઈ જાય. એટલે યોગ્ય વેચાણ કોટા નક્કી કરવો ખૂબ જ આવશ્યક હોય છે અને વેચાણ કોટા તદ્દન નાનો પણ ન હોવો જોઈએ, નહીંતર સેલ્સમેન આળસુ બની જાય. તો જે યોગ્ય વેચાણ કોટા છે એ ફાળવવામાં આવે તો સેલ્સમેન છે એ ઉત્સાહથી અને ઝડપથી એ પ્રયત્ન કરશે એનો પૂરો કરવાનો, અને જેના કારણે એને પ્રેરણા પણ આપવી જોઈએ અને એને બિરદાવવો પણ જોઈએ. વળતરની, બઢતીની તક પણ આપવી જોઈએ. અને આ બધા કારણોસર વેચાણ કોટા નક્કી કરવાથી સેલ્સમેન સારી રીતે પોતાનું કામ ખંતથી અને ચીવટથી કરે છે. વેચાણ કોટા નક્કી કરવાની રીતથી સેલ્સમેનનું કાર્ય ઘણું સારું બની જાય છે, સહેલું બની જાય છે અને એને યોગ્ય ઉત્તેજન પણ આપી શકાય છે. અને સેલ્સમેન છે એને પોતાના કાર્યથી સંતોષ મળશે તો એ વધુ સારું કામ કરવાની આગળ ઉપર વધુ સારું કામ કરશે અને એનું નિયંત્રણ અને ઉત્તેજન પણ કરી શકાય છે. તો વેચાણ કોટા નક્કી કરવાથી સંસ્થાને ઘણો બધો ફાયદો થાય છે. થેન્ક યુ.